સુરતમાં 8 ઉમેદવારોના ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે। સમાચાર સામે આવ્યા છે સુરત જિલ્લાથી। ગઈકાલે જ્યારે ઉમેદવારી પત્રનો ચકાસણી દિવસ હતો તે દરમિયાન અમુક ઉમેદવારોના ફોર્મમાં વિપક્ષ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હતો, ત્યારે આજ રોજ આ નિર્ણય સામે આવી ગયો છે। સુરતમાં 8 ઉમેદવારોના ફોર્મ હવે માન્ય છે, તો કોંગ્રેસના નિલેશ કુંભાણી સહિત 2ના ફોર્મ રદ થયા છે। 2 અપક્ષ સહિત 8 ઉમેદવારો હવે ચૂંટણી મેદાનમાં છે, તો ફોર્મ પાછા ખેંચવાની તારીખ 22 એપ્રિલ છે। 22 એપ્રિલ બાદ હવે સંપૂર્ણ રીતે ચિત્ર સ્પષ્ટ થઈ જશે। તો સમાચાર સામે આવ્યા છે સુરતમાં 8 ઉમેદવારોના ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે। કોંગ્રેસના નિલેશ કુંભાણી સહિત 2ના ફોર્મ રદ થયા છે, તો હવે આગામી લોકસભાની 2024ની ચૂંટણીમાં મેદાનમાં 2 અપક્ષ સહિત 8 ઉમેદવારો છે। આવતીકાલે ફોર્મ પાછા ખેંચવાની તારીખ છે, તો ત્યારબાદ ચૂંટણી અંગે સુરતની બેઠક પરથી સંપૂર્ણ રીતે ચિત્ર સ્પષ્ટ થઈ જશે। તો સમાચાર સામે આવ્યા છે સુરતમાં 8 ઉમેદવારોના ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું છે, તો એમની સાથે બીજા 2 ઉમેદવારોના ફોર્મ પણ રદ થયા છે।